સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ 2 શ્રેણીની અંદર પ્રશ્નપત્ર 1માં જેમાં વચનામૃતનો વિભાગ છે તેનો પ્રશ્ન 5 તેમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે અને તેની માટે 34 અવતરણો નક્કી કરેલા છે ને 34માંથી જ એ 3 અવતરણ પૂછવામાં આવે છે. તો આપણે એ અવતરણો સાંભળીએ, વાંચીએ, હૃદયમાં ઉતારીએ, મનન કરીએ અને મુખપાઠ કરીએ, જેથી આપણે એ 6 ગુણ પ્રાપ્ત કરી શકીએ. તો ચાલો આપણે એ વચનામૃતના અવતરણો જોઈએ. અવતરણ 1. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વવચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. વચનામૃત કાર્યાણીનું 10મું. અવતરણ 2. અને જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, સુખજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. વચનામૃત કાર્યાણીનું 10મું. અવતરણ 3. અને અમારો તો એ જ ઈશક છે જે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભક્તની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. વચનામૃત કાર્યાણીનું 10મું. અવતરણ 4. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. વચનામૃત કાર્યાણીનું 11મું. અવતરણ 5. તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્તની ભેળી જ જાય છે ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર પણ છેટે રહેતા નથી. વચનામૃત કાર્યાણીનું 11મું. અવતરણ 6. જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. વચનામૃત કાર્યાણીનું 12મું. અવતરણ 7. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. વચનામૃત કાર્યાણીનું 12મું. અવતરણ 8. એવી રીતે આત્મસુખે કરીને માયેલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને
કામાદિકનો પરાજય થતો નથી. વચનામૃત ગઢડા મધ્યનું બીજું. અવતરણ 9. વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપાએ દ્રષ્ટિએ કરીને જુએ છે. આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે તેના એ સર્વે વિકારો ટળો તો તત્કાર ટળી જાય અને સાધને કરીને બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત વિકાર માત્ર જે ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને જ ટળે. વચનામૃત ગઢડા મધ્યનું 7મું. અવતરણ 10. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે તો પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે, ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. વચનામૃત ગઢડા મધ્યનું 11મું. અવતરણ 11. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનનો ભક્ત જે કર્મ કરે છે તે તો તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. વચનામૃત ગઢડા મધ્યનું 11મું. અવતરણ 12. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જ જીતાઈ જશે. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. અવતરણ 13. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે, અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે, અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યા કરનારા સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને સ્વતંત્ર થાય છે. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. અવતરણ 14. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. અવતરણ 15. આવી ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં તો આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. અવતરણ 16. જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો, અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે
તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. અવતરણ 17. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો જ સ્વરૂપ નિષ્ઠા મોરી પડી જાય છે. કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ રાખવી, તો તે બેરી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. વચનામૃત ગઢડા મધ્યનું 16મું. અવતરણ 18. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે, તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. વચનામૃત ગઢડા મધ્યનું 16મું. અવતરણ 19. એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, ને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે, ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. વચનામૃત ગઢડા મધ્યનું 22મું. અવતરણ 20. જેમ રાજા હોય ને તેની રાણી હોય, ને જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. વચનામૃત ગઢડા મધ્યનું 22મું. અવતરણ 21. અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થાવું, અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો કે કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. વચનામૃત ગઢડા મધ્યનું 28મું. અવતરણ 22. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે, અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 28મું. અવતરણ 23. જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે તોય પણ તે 1,00,000 ગાંવ છેટે છે, અને અમને તો નિષ્કામી ભક્ત હોય તેના હાથની જ કરી સેવા ગમે છે. વચનામૃત મધ્યનું 33મું. અવતરણ 24. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિશેષ થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 47મું. અવતરણ 25. જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું,
અને જેટલા ગ્રહસ્થ હરિભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. વચનામૃત ગઢડા મધ્યનું 51. અવતરણ 26. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. વચનામૃત ગઢડા મધ્યનું 51. અવતરણ 27. અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે, અને જેટલું માયિક પદાર્થ છે તે સર્વે નાશવંત અને તુચ્છ સરખું જ જણાયા કરે છે. વચનામૃત ગઢડા મધ્યનું 55. અવતરણ 28. ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, અને વાણી તે ભગવાનના યશને જ ગાય, અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે, અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે. વચનામૃત ગઢડા મધ્યનું 55. અવતરણ 29. 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન ને ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. વચનામૃત ગઢડા મધ્યનું 59. અવતરણ 30. ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. વચનામૃત ગઢડા મધ્યનું 59. અવતરણ 31. જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં, અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 59. અવતરણ 32. જે ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા, તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્ત સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વ હરિભક્તમાં મોટેરો જાણવો. વચનામૃત ગઢડા મધ્યનું 61. અવતરણ 33. જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય
તે સર્વે દ્રઢ કરીને રાખે ને સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. વચનામૃત ગઢડા મધ્યનું 61. અવતરણ 34. ભગવાન ને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. વચનામૃત ગઢડા મધ્યનું 63. જય સોનાન. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.